આ બોલ છે એ તૂટી ગયો, એના લીધે આપણે આખું સેટિંગ ઉતારવું પડ્યું. હેલો મિત્રો, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. નવો દિવસ, નવી સવાર અને નવી શરૂઆત સાથે આપણે પહોંચી ગયા છીએ કારખાને. તો કારખાના જે શું શું કામ ચાલવાનું છે અને શું આપણે કરવાનું છે એ જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો. તો આજે આપણે બે મશીનમાં સેટિંગ છે. એક નવી આઈટમ મારવાની છે, એક આઈટમ પૂરી થઈ ગઈ છે, તો તમને બતાવી દઈ. જો જયભાઈ કેજ મીંડા છે બાંધવા, એનું કામ બરોબર. અમારા બંસીભાઈ આગલું સેટિંગ ખોલી નાખ્યું છે. આ બધા ડગડા ને ત્યાં આવે એ ખોલી નાખ્યું હોય અને સ્પેલજો ને એ ચડાવે છે. આને સ્પેલજો કહેવાય. અમારા એ બે મશીન વાળા કારીગર નવરા થઈ ગયા છે. રોકીભાઈ હવે તો મોટું દેખાડવું જ પડશે. એ બધા અત્યારે નવરા થઈ ગયા હોય તો મશીન સાફ કરવાનું એવું હોય. જો અમારે આજો મશીન ઉપર ચડી ગયો હોય, બધા મશીન ને લોહીને ટકાટક કરી નાખશે. અને બાકી બે મશીનમાં રેગ્યુલર કામ ચાલુ છે. તો મિત્રો ઉપરથી પાછો આજ ગુરુવાર છે. તમને તો ખબર છે આપણે ગુરુવાર હોય એટલે કેટલું ડિસ્પેચનું કામ હોય. કારણ કે મંગળવારનું આખા દિવસનું નાઇટનું અને બુધવાર નાઇટનું આટલું મટીરિયલ ભેગું થઈ ગયું છે. તો આ બે ભાઈ આપણે ગુલશનભાઈની વીઆઈ કરે છે. હવે સેટિંગ છે એક બાજુ અને એક બાજુ આ મટીરિયલ. એટલે આજે આપણે કામમાં થોડીક બહાટી રહેવાની છે. અને અહીંયા અત્યારે આપણે છે ને એક કારીગર ઉપર બે મશીન હાલે છે. શિફ્ટ ફરી ગઈ છે, ગુરુવાર છે. આખું સેટિંગ કમ્પ્લીટ થઈ ગયું ને વાયરો શકનો બોલ તૂટી ગયો. અડધી કલાકની મહેનત પાણીમાં ગઈ. આ બધું પાછું ખોલવાનું. આ બધું પાછું ખોલવાનું. દા બધું જો બોલ કેવડો આવે? બોલ આવડો જ આવે 5 નો. એની અડધી કલાકની મહેનત તમારી પાણીમાં ગઈ. તો મિત્રો બંસીભાઈ પાછો ચાક ઉતારશે. એ આવડો એવો બોલ આવે એની અત્યારે જેટલી મહેનત કરીને સેટિંગ કરવામાં એ પાણીમાં ગઈ. કારણ કે તૂટી ગયો. એ તૂટી જાય એટલે ક્લેમ ડિક્લેમ ન થાય. એના લીધે હવે એને પાછું ખોલવું પડશે અને ફરીથી બોલ નાખી પાછું સેટિંગ કરવું પડશે. 9 વાગી ગયા છે અને ચા આવી ગઈ છે. આપણે હવે ચા પી લઈ. આ બંસીભાઈ ચા પી લ્યો, હાલો ઘડીક મૂકી દો. અમારે સલાહકાર કિશનના મામા ભાવેશભાઈ ચાક ઉતરી ગયો છે. અને જો આ દેખાય ને નાનો એવો બોલ એ તૂટી ગયો છે. એના હાટું આપણે આખું ફરીથી વીખવું પડ્યું. તો જો મિત્રો આ બોલ છે એ તૂટી ગયો, એના લીધે આપણે આખું સેટિંગ ઉતારવું પડ્યું. હવે અહીંયા ચક આખો ખોલ છે અને ફરીથી એમાં બોલ નાખશે. અને ત્યાર પછી પાછું આપણે આમાં આખું નવેસરથી સેટિંગ થાય. તો ફાઇનલી મિત્રો સેટિંગ પૂરું થઈ ગયું છે. આમ જોઈ લ્યો કમ્પ્લીટ ચાલુ કરી દીધું છે આપણે. અને અહીંયા સેકન્ડ સેટઅપમાં આપણે રજબને મૂક્યો છે. જોઈ લ્યો વીઆઈ એરિયા આપણો ક્લિયર થઈ ગયો છે. બધું મટીરિયલ ડિસ્પેચ કરવાની તૈયારી, ટેગ ને બધું નાખી દીધું છે. આ બીજી કંપનીનો માલ અહીંયા પડ્યો છે. અમારા ગાડીવાળા ભાઈ પણ આવી ગયા છે. હાલો તૈયાર જ છે, ચલણ આવે એટલી વાર. ગાડી રોડ વચ્ચે ઊભી રાખીને આવી ગયો છે. શક્તિભાઈના ખાતે રેડી કરે છે. ફાઇનલી ચલણ ને બધું બની ગયું. જો શક્તિભાઈ બધા ચલણ લઈને આવી ગયા છે. એ આપણે માલ ડિસ્પેચ કરવાનો છે. આપણે ગાડી લોડ કરીને માલ ડિસ્પેચ કરાવી દેવું. આપણે ગાડી લોડ થાય છે પેલા આપણા ખાતેથી લોડ કરાવશું, પછી શક્તિભાઈના ખાતેથી લોડ કરાવશું. મિત્રો તો આજના વિડીયોમાં બસ આટલું જ. આપણો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.